આજે આપણે પકોડીનું પાણી બનાવીશું. તેના માટે હું તમને બતાવી દઉં કે એમાં શું શું ઉપયોગ કરવાનો છે. કોથમીરના પાન, ફુદીનો, લીલા મરચાં, આદુના ટુકડા અને 4-5 લસણની કળી. આપણે 1 વાટકી આપણે કોથમીરના પાન લીધા છે, તો એના અડધા આપણે ફુદીનાના પાન લેવાના છે. આ પરફેક્ટ માપ છે. હવે આપણે ઉમેરીશું અંદર મિક્સરમાં ક્રશ કરવા માટે બધી વસ્તુ. પહેલાં આપણે કોથમીર, ફુદીનાના પાન, લીલા મરચાં લીધા છે મેં 2. તમે તમારા હિસાબે તીખું વધારે ઓછું કરી શકો છો. મેં આદુના 2-3 ટુકડા લીધા છે. આ લીલું લસણ લીધું છે મેં ફ્લેવર માટે. આનાથી પાણીનો જે ટેસ્ટ છે એ સરસ આવશે. એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. એ વસ્તુઓ મિક્સરમાં ક્રશ કરી દઈશું. મિક્સરમાં ક્રશ થઈ ગયા છે અને આપણે તેમાં એક તપેલીમાં નીકાળી દઈશું. તમે જોઈ શકો છો એ હું ગાળ્યા વગર લઉં છું. તમે ગરણીથી ગાળી પણ શકો છો. આમાં હવે હું બ્લેક નમક નાખીશ 1 ચમચી. અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું આપણે. થોડો ધાણા જીરું પાવડર પણ નાખીશું. હવે આપણે તેમાં એક અડધો લીંબુ નીચોવીશું. આપણે તેમાં જલજીરા પાવડર એડ કરીશું. આપણે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું. થોડું સાદું મીઠું પણ નાખીશું. હવે આપણે તેમાં પાણીપુરીનો મસાલો નાખીશું. આમાં હું વધારે હજી 1 ગ્લાસ પાણી ઉમેરીશ. બધા મસાલાને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું પાણી બનીને તૈયાર છે. પકોડીનો રગડો બટાવવા માટે હું લીલા વટાણાનો ઉપયોગ કરું છું. 1 બાઉલ મેં લીલા વટાણા લીધા છે અને મેં 2 મોટા બટાકા કાપીને ધોઈને નાખ્યા છે અંદર. હવે આ બધાને આપણે 2-3 વિસલ થવા દઈશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. અડધી ચમચી હળદી પાવડર નાખીશ. આ પાણીપુરી તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, જે આપણે તેલમાં ફ્રાય કરવાની હોય છે. તમે જોઈ શકો છો કે આપણે હવે તેલમાં નાખીશું. એને બરાબર તેલ ઉકળવા દઈશું. આપણી પાણીપુરી ફૂલવા માંડી છે. જોઈ શકો છો તમે. આપણી પાણીપુરી તૈયાર છે. આપણા બટાકા અને વટાણા ચડીને તૈયાર છે. હવે આપણે તેને આની મદદથી મેશ કરી દઈશું. રગડો બનાવીશું પાણીપુરીનો. એમાં થોડું તેલ નાખીશું. થોડું જીરું એડ કરીશું ફ્લેવર માટે. ચપટી હિંગ. હવે આપણે તેમાં બટાકા અને રગડાનો માવો ઉમેરીશું. મસાલો ઉમેરીશું. જે પાણી માટે બનાવી તો એ થોડુંક ઉમેરી લઈશું. એમાં ધાણા જીરું પાવડર, સંચળ અને લાલ મરચું પાવડર ઉમેરીશું. આમાં હું થોડું પકોડીનું પાણી બનાવ્યું ને આપણે તે ઉમેરીશું ફ્લેવર માટે. હવે આપણે રગડાને ચમચાની મદદથી બધા મસાલા મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો રગડો કેટલો સરસ બનીને રેડી થયો છે. તે ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગશે. થોડી કોથમીર ઉમેરીશું. લીલા વટાણાનો રગડો તૈયાર છે.